ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, શાસક પક્ષ, કોર્પોરેશનને ઓન કેમેરા ચેલેન્જ કરું છું કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે 6 મહિના પહેલા નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે. ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને એ જ દરમિયાન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ આ જ રીતે બુલડોઝર ચાલ્યું. લગભગ 500થી વધારે માલધારીઓ બેઘર બન્યા છે. તેમને લઈને સ્વાભાવિક છે કે હવે દરેક લોકોમાં આક્રોશ જોવા મળવાનો છે. આ દરમિયાન ફરી એક વખત ઓઢવ વિસ્તારમાં હવે અવારનવાર છે તે અનેક રાજકીય નેતાઓ આ તમામ લોકોની મુલાકાત લે છે. શંકરસિંહ બાપુ છે, તેમણે પણ આ તમામ લોકોની મુલાકાત લીધી. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના છે, તેમણે પણ અહીંયા જઈને મુલાકાત લીધી છે. હવે એ જોવાનું છે કે જ્યારે સરકારના જે તંત્રના જે અધિકારીઓ છે રટણ કરે છે કે અમે 6 મહિના પહેલા જ નોટિસ આપી હતી, તેમ છતાં આ લોકોએ ઘર ખાલી નથી કર્યા. તેમને લઈને ત્યાંના લોકો શું કહી રહ્યા છે તેમની વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ઓઢવ વિસ્તારમાં રવારી વસાહત છે, તેમના ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું. 500થી વધુ માલધારીઓ બેઘર બન્યા. એએમસીની દબાણ શાખાની ટીમે 40 રહેણાંક મકાન, એમની સાથે 20 કોમર્શિયલ બાંધકામો ઉપર જેસીબી ફેરવી દીધું. મહિલાઓ રોષે ભરાઈ અને કહેવામાં આવી રહ્યું છે કે નોટિસ વગર અમારા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પરંતુ સરકારી તંત્રના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે અમે તો 6 મહિના પહેલા નોટિસ આપી હતી. નોટિસ આપવામાં આવી હતી તો પછી કેમ અહીંયાથી ઘર ખાલી કરવામાં ન આવ્યા અને બુલડોઝર ફેરવવામાં આવ્યું, તે સવાલ છે. હવે ત્યાંના લોકોનું કહેવું એવું છે કે જો 6 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હોય તો અમે પણ ચેલેન્જ કરીએ છીએ કે તમે પુરાવા આપી દો, એટલે અમે લોકો માની લઈશું કે તમે અમને નોટિસ આપી હતી. નોટિસ આપવામાં નથી આવી, તેમ છતાં અહીંયા અમારા ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે સૌથી પહેલા તો આપણે નાગરિકોને સાંભળીએ. એમાંથી જે કોંગ્રેસના એક યુવા નેતા છે કપિલ દેસાઈ, તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, શાસક પક્ષ, કોર્પોરેશનને ઓન કેમેરા ચેલેન્જ કરું છું કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે 6 મહિના પહેલા નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે કે 6 મહિના પહેલા નોટિસ આપી હતી. માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારી જોડે. ત્યાં આઉટગોઈંગ નંબર હોય, ત્યાં તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય, રિસીવ કરી હોય, સાઇન કરી હોય, એક પુરાવો કોર્પોરેશન આપે. માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે. બીજો એ લોકો આરોપ એવો લગાવી રહ્યા છે કે આ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે, કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે, આવો પણ આરોપ લાગી રહ્યો છે. ત્યારે અમારી સીધી ને સટ વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી એ સદંતર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. 2024 નવેમ્બરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જજમેન્ટ છે કે ડિમોલેશન ઉપર સમગ્ર ભારત દેશની અંદર પ્રતિબંધ મુકાયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી કે તમારે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરવું હોય તો કોર્ટની પરવાનગી લેવાની. પરવાનગી લીધા બાદ 15 દિવસની મિનિમમ નોટિસ અથવા તો તમારા કોર્પોરેશનનો જે નિયમ હોય, પણ પરંતુ 15 દિવસ મિનિમમ. ઇવન સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એવું ટાંકીને કહ્યું છે કે 15 દિવસ કે વધુ સમય આપવાથી કોર્પોરેશન અથવા અધિકારીઓ પર આપ ફાટી પડશે નહીં. આ બિલકુલ એના એક પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના નિયમનું પાલન કર્યા વિના એક દિવસની નોટિસ, શરૂઆતમાં એક પણ દિવસની નોટિસ નહોતી આપી. 9 જાન્યુઆરી ચાલુ કરી ત્યારે અમે લોકોએ કીધું નોટિસ વિના કઈ રીતે તોડી શકો. ત્યારે માત્ર દેખાડા પૂરતી એક દિવસની નોટિસ આપવામાં આવે અને એક દિવસની નોટિસમાં ઇવન સુપ્રીમ કોર્ટે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમારે ડિમોલેશન કરવાનું. એક પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને આજે સરકાર જેને ગેરકાયદેસર કરી રહી છે, હકીકતમાં 52માં જ્યારે અમને પ્લોટ ફળવાયા, 64માં એલોટ અમને પોઝિશન મળ્યા, ત્યારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામની સંસ્થા અસ્તિત્વમાં નહોતી. અને અહીંયા અમે જે પ્લોટમાં રહેતા હતા એ પ્લોટ તમે રિઝર્વ કહો છો. અમે તો માંગણી કરી હતી કે તમે વેચાણ આપો. અમારે ગેરકાયદેસર હતા તો અમને કાયદેસર કરવાની જવાબદારી સરકારની હતી. અને બીજી સૌથી મહત્વની વાત, જો ભારતીય જનતા પાર્ટી સરકારના અમિતભાઈ શાહ દિલ્હીમાં જે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવાની વાત કરતા હોય, તો અહીંયા ગુજરાતમાં તમને 30 વર્ષથી લોકો માથે બેસાડીને ફેરવ્યા છે, તો ગુજરાતમાં તમે કેમ ન કરી શકો? તમે ત્યાં ગેરકાયદેસર ને કાયદેસર કરવાની વાત કરો તો અમને પણ ગેરકાયદેસરમાંથી કાયદેસર કરી શકો અને અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ. આ અમારી વાત છે ને આ વાતે ભારતીય જનતા પાર્ટીને સરકાર લોકોને ગેરમાર્ગે ન દોરે. આ 9 જાન્યુઆરી કેટલા રહેણાંક મકાનો છે જેને આના કારણે અસર? 500 થી વધુ પરિવારો બેઘર થયા છે. એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે, ક્યાંક રોડ પર રહેવા મજબૂર છે, કોઈ સગાવાલાના ઘરે રહેવા મજબૂર છે. બીજાની ક્યાં વાત કરું, અમે જે લોકો માટે લડ્યા છીએ, અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવે છે. એ લોકો કહે છે ને કિન્નાખોરી ક્યાં છે એની કાયદેસર, તો મને બતાવે. આ જે જગ્યા ઉભા છે ને 83 નંબર છે. આ રોડ 83 નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને 83 નંબર પૂરો થયો ક્યારે રોડ તમે ગુજરાતમાં જોયો છે? અને 40 ફૂટનો રોડ કે છે, તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં 40 ફૂટનો રોડ છે. તમે અમારા ધારાસભ્યશ્રીની સોસાયટીમાં જોઈ આવો, એનો રોડ હું માપીને 16 ફૂટ જ છે. પહેલા 40 ફૂટ પોતાનો કરીને આવો, પછી બીજાના ઘરમાં રોડ પાડી દઉં.
માત્ર વાહિયાત વાતો કરવાની, લોકોને ભ્રમિત કરવાના, આ વાત સાથે અમે લોકોને અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ અને એને રાજનીતિ કરશો તો હવે રાજનીતિ અમે 100 વાર કરીશું. હવે માલધારીઓ સરકાર ઉપર રોષે ભરાયા છે જબરદસ્ત. હવે એક અહીંયા રોષ દેખાઈ રહ્યો છે કારણ કે જે માલધારીઓ છે 500 થી વધુ માલધારીઓ એમને બેઘર કરી દેવામાં આવ્યા છે. લોકો એક સહારો શોધી રહ્યા છે કે ક્યાં રહેવા જવું. વર્ષોથી જે ઘરમાં રહેતા હતા એમને અચાનક તોડી પાડવામાં આવે એટલે સ્વાભાવિક છે કે લોકોમાં રોષ તો જોવા મળવાનો છે, પરંતુ સરકાર એક અલગ જ રટણ કરે છે કે નોટિસ આપવામાં આવી છે પછી અમે તોડ્યા છે. હવે એ જોવાનું છે કે રબારી સમાજના જે તમામ માલધારીઓ છે એ હવે આગામી સમયમાં શું કરવાના છે, કારણ કે સ્વાભાવિક છે કે કોઈનું પણ ઘર આ રીતે તૂટે તો કોઈ વ્યક્તિ શાંત ન બેસે. એટલે હવે એ જોવાનું છે કે આગામી દિવસોમાં તમામ લોકો શું કરશે. અમારા અહેવાલને લઈને અને કપિલ દેસાઈ જે સરકારી તંત્રના અધિકારીઓ છે તમામને ચીમકી આપી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.